તો જૂનાગઢના માંગરોળમાં ગાજવીજ સાથે મેઘરાજાની બેટિંગ વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદી માહોલ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। માંગરોળ કેશોદ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કલેક્ટરે લોકોને સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે। સતત વરસાદ, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। માંગરોળ કેશોદ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલી। માંગરોળમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો। જૂનાગઢના માંગરોળના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી દરિયો ગાંડો તૂર થયો છે। માંગરોળ જેટી પાસે લાગેલી બોટમાં તોફાની લહેરોથી નુકસાન થયું છે। ફિશરીઝ વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સૂચનાઓ આપી। દરિયામાં વધુ તોફાની પવન અને કરંટની શક્યતાઓ દેખાઈ રહી છે। માંગરોળના દરિયામાં ભારે કરંટ, ભારે વરસાદથી દરિયો ગાંડો તૂર થયો છે અને આ દ્રશ્યો આપ જુઓ। જૂનાગઢમાં સતત વરસાદી માહોલ છે। સૌરાષ્ટ્ર પર વરસાદનું જોર વધારે, જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તેની અસર જોવા મળી રહી છે। ત્યારે જેટી પાસે આપ જુઓ જે બોટો લાંગરેલી છે અને દરિયામાં વધુ કરંટની શક્યતાઓ